એને 20 બી નાની પાછો અહીં તો આંબા અહીં ગાલ કરી ના ના મોનો નથી દીધા ના 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 વડીલ મુકે અહીં બોલાયા ફરજ આજી ભલે દી મુકે સુજઈ ગાલ કયો પણ અહીં જનરીથી ચોતન દીધે છોરા પોછે છે કોકા દે આજે ઓજી ઈ કર્યું છે હા બરાબર રામકા કરો આજી ગાલ ડાઈ રામકા કે પર્યા તો વળી ફોન કઈ આજી ગાલ ડાઈ હે અને આ જો વલણ પણ આડે તો અને આખો મોર પણ અહીં પણ રતનબા મુકે સામેનો છે જ નહીં એ મુકે જઈ હવર બીઓ આડો મુકે બીઓ કે નાખી દો અહીંયા જ ના મારી ઢાલાય નહીં તે પાજી હા અસી મળે ભાઈ બાબા અસી ગાલ અને અને પાછો હરજી જો કોઈ એ ઢાલાથી આકે 100% ઉતારી નથી અને બીઓ કોતી નતો સમાજ में पाजे में ही थोड़ो दायप जो पण एकड़ो उसीदो जे गडबी વાત एकड़ो पता પણ કડે સમજી વનો થોડી ખાસી ગાલ આઈ સમાજ में समाज है અહીં 74 રૂપિયા અહીં જે તો 74 દઈ દી समाज में लेना में धर्माता में लेना में आके ऐसी दई दी आके मन ते होता ही दी जा અહીં રૂપિયા જો કેતરા અહીં દંડ કેતરો અહીં આથી આજે હાથ में दे आके जिक्की केनो से काढ्या ए 5 રૂપિયા અહીં आके नडेड़ा में के ताए छूट देना में तो छूट जिक्की पर केनो है छूट રામ કરે દે ને ગાલ આઈ ગાલ કે રૂપિયા 7 લાખ દઈ દેવાના દંડ સત થોડા છે સત બોરા થી રામ રાજી સત બોરા એડો હન છૂટ ની કાસ નહીં આસી રાજી પદોડા નહીં બાબા ના ના ઈતા અહીં ચોથા બરાબર ચોથા જરા આટી જલીન ગઈ ના ના આટી જલ્યા ના યાર આ ફોન કર્યો તો બહુ છે ને આ છોરે કયો જો આટી મુજલી યાર સીધી રામકા કે બોલાય પેલા પતા હા વાત કરી રીતે ગાલ કરશે કોઈ હે ગાલ મુનો નથી એ મુનો નથી પણ હાણે એ પોઝિશન પાંચી અડી જાય ભેરા જયું અસા કઈ નાણભાઈ સીધા તો લડો તો ખપે હા વાહ 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 એકડા જરા કાલ આવો થોડો વ્યાજ બી કરી વ્યાજ બી કરી અહીં જઈ દે ને વેલા નહીં યાર ગાલ તો ટચ છે ને અહીં આજી રીતે જઈ દે ખર્ચા ઘણા એડી ને તો સત્તે પહોંચો ડોય પહોંચો પણ એટલો ખર્ચા ઘણા એડી આય ના મતલબ આપા આજી રીતે જઈ દો નહીં આયો હવે ચલો રસ્તો બેની નો બોલ્યો અઢી ત્રેક ને પતા પાંચરી આ ગાન મંજૂર હોય બરાબર યાર રામ રામ ના સીધા બજોડા છે ને છોરી કે ને કયો ને જઈ ગાલ કે છડ દે બરાબર યાર બોરા થી તને આરામ બચુભાઈ ના કાથી નામ કરે આપણો હે એને વિવેકા દાટી ફાયદો છે થાય તો ગામ જ વીરો ઈ તો ખાલી મળે છે ને 3.5 લાખ રૂપિયા દઈ દે ગાલ ભલે ભલે બરોબર ભલે 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 તો ખર્ચો નકા ચૂંટણીમાં એ તો 72 લાખ રૂપિયા અચી ને ખર્ચો ભલે 3.51 આથી આંક દઈતા દઉં એ રૂપિયા ને પણ આજ જા અહીં આથી એ નતા જો ધર્માતા કજે અહીંયા નતા જો નહીં બસ મન છે આ જો મન છે દી કજે અહીં આ સાજો એમ કી રૂપિયો હે નહીં એવા છોરા કોઈ છે ને પુઆવાજી ની એ મન છે હેલનો બહાર આયા કે નવે થી ના ના ગાલ ને રે ગાલ કે રૂપિયા જી ગાલ નહીં એ હાણે વસ્તુ અગર જો કો થઈ હવે પણ પરિવાર છે એનો બહાર ગાલ ના હાણે ગાલ છે નથી હતા નહીં કદાચ પાને છોકરી લડેયો ટાઈમ આવ્યો તા એ ગાલ બહાર ના ના હાણે એ ગાલ પૂરી થઈ ગઈ એ ગાલ ન બહાર વિજણી ખપે અને તું પણ જરા સર્કલ में એ ગાલ મુકે રાજકારણ में इंटर समूह અસી ઓલસે 3.5 લાખ રૂપિયા આગળ દેતા બરાબર હાલો ત્રેને 51 તો ચોકી જાપાડો ને બોલે ઓલસે આજે ઓલસે હવે મંદરે ખબર આંગણીયા મોના ગનો ખેતી કરે ફોન એવરી ત્રે પહેલા આના ચોકા જોખ્યો મોર જો હવે હાલો ને ઈ તો ટીમ ઊંચું હે ઈ જાપાટો કણ બધો પૂરો કર્યો હાણે તો ટેમ નવે બચવા પૂરો જ કર્યો પૂરો ને પણ પૂરો જ કર્યો તારે વંદરા તને જાય પૂરો પાકો તો સહી કર્યો આગળ રૂપિયા વર્ધે એવરી પાક ખાયા જાય આંગણી આજે ના કબદા મંદરે કરાવી દીધું ગમે આને નો છોટા આડર મારે હેતર ના આની ગાલ પૂરી થઈ હતી બાકી બાકી યંત્ર ગાલ આને અહીં છોટા હાલ બાકી બે કે ગાલ નહીં કેડી અને 20 હોય તો પૂરો ગાલે હાથે જોકો પર થઈ ગયો જત પોગાઈ હતા બરાબર પોઝિટિવ મળે વલડા મળે બફો ના અને હેતરા એના તેમે પાછો આંક જ જે તરે 51 ભો ને આજી તાય ઢલ અસી વરીએ મોક જેર મોકો જ ને સારી જાતી સારી જાતી ઝપટ જેરેડો જેર હું તો મૂકો એ મોકે કાથી આજી ના ના એ તો પાંચ વાળી ઉગરાણી જાથામાં તો રોંધી તારે હાલો તારે વેનો કરો પૂરી વર્ધ પૈસા તો કે ઓતે જેરા મને દે સવા ધોને રતન હેલે ને હવે વેરા ને તો સહી કરી દે ગાલ પૂરી થઈ હતી બાબા બાબા આયો વિષય પૂરો થયો
હાલો મોડો ન કરી કોઈ રતન કાકો ચોંતો ઈ બરાબર ગોગો આશે નકો ભાઈ ગાડી એ ઊભી ગયા આને ચિંતા સમું ને આના આના એ 51 કચ્છમાં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલી રહી છે એની અંદર મુન્દ્રા તાલુકાના મોટી ભૂજપુર 2 સીટની પેટા ચૂંટણી જ્યારે યોજાવાની હતી ત્યારે કોંગ્રેસ પક્ષના ઉમેદવારને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દ્વારા ફોન કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે મળી અને જે પણ છે આપણે નક્કી કરીએ. ત્યારબાદ એ મુલાકાત માટે ત્યાં કને આવ્યા અને કોંગ્રેસના ઉમેદવારને 3.5 લાખ રૂપિયાની જે રકમ છે એ રકમનું એમને ઓફર કરી કે તમારો ઉમેદવારી ફોર્મ છે એ પરત ખેંચી લ્યો અને આ સીટ ભારતીય જનતા પાર્ટીને બિનહરીફ કરાવડાવો. ત્યારે અમારા મુન્દ્રા તાલુકા કોંગ્રેસના પ્રમુખ દ્વારા તમામ મામલો વિડીયોમાં રેકોર્ડ કરવામાં આવ્યો જેથી કચ્છના લોકોને ગુજરાતના લોકોને ખબર પડી શકે કે ભારતીય જનતા પાર્ટીની મોડસ ઓપરેન્ડી શું છે. આવી જ રીતે ક્યાંક ને ક્યાંક પૈસાની લાલચ આપી અને ક્યાંક ને ક્યાંક ધાક ધમકી કરાવી એ સમગ્ર કચ્છમાં બિનહરીફ સીટો કરાવડાવે છે અને આવી જ રીતે હું માનું છું કે સમગ્ર ગુજરાતમાં આવી ઘટનાઓ જ્યારે બની રહી છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે જેથી અહીંયાના લોકોને એ ખ્યાલ આવે કે ભારતીય જનતા પાર્ટી કઈ મોડસ ઓપરેન્ડીથી કામ કરી રહી છે. આ ક્યાંક ને ક્યાંક લોકશાહીનું ખૂન છે, લોકશાહીનું હનન કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને વાત કરવામાં બાપુ આવી રીતે ભચાઉની અંદર પણ 17 જેટલી સીટો બિનહરીફ જાહેર થયેલી છે, શું કહેશો? 22 જેમ મેં વાત કરી કે આ એક ઘટના છે કે જે અમે ભારતીય જનતા પાર્ટીની મોડસ ઓપરેન્ડી બહાર પાડી શક્યા છીએ. કઈ રીતે એ લોકો પૈસાના જોરે ક્યાંક કોંગ્રેસના ઉમેદવારોને ધાક ધમકી દઈને ક્યાંક લોભ લાલચ આપીને આ લોકો જે ફોર્મ છે એ પરત ખેંચાવતા હોય છે ને સીટ બિનહરીફ કરાવતા હોય છે. અને હું માનું છું કે કચ્છના લોકો આ સ્ટિંગ ઓપરેશન જોઈને 100% જાગૃત થશે. વિડીયો ભારતીય જનતા પાર્ટી દ્વારા અમારા ભૂજપુર 2 સીટના ઉમેદવારના ભાઈને આ ફોર્મ પાછું ખેંચી લેવા માટે આર્થિક ઓફર કરવા માટે બોલાવવામાં આવેલ હતા અને એનું અમને જાણ થતાં આ આખું સ્ટિંગ ઓપરેશન અમારા દ્વારા કરવામાં આવેલ છે. અને આ સ્ટિંગ ઓપરેશનની અંદર 7 લાખથી ચર્ચા ચાલુ કરી અને 3,51,000 સુધીની જ્યાં સુધી નક્કી નથી ત્યાં સુધી આ બધી ચર્ચા આ વિડીયોની અંદર ઉપલબ્ધ છે. અને ભારતીય જનતા પાર્ટી દ્વારા જે રીતે બધી જગ્યાએ અમારા ઉમેદવારોને લોભ લાલચ આપવામાં આવી રહી છે તે આવી રીતે આપવામાં આવી રહી છે. એટલા માટે જ આ તમારી સમક્ષ અમે લોકો આ વિડીયો મૂકીએ છીએ અને તમામ માહિતી તમને એટલા માટે જ આપી છે કે આખા ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી લોકશાહીનું ચીરહરણ કેવી રીતે કરી રહી છે. ભાજપના કયા નેતા છે જેમને ઓફર આપી છે અને શું ઓફર કરવામાં આવી હતી હટી જવા માટે? ભારતીય જનતા પાર્ટીના ભુજ શહેરના પ્રભારી અને મોટી ભૂજપુરના ઉપસરપંચ માણેકરામ ગેલવા દ્વારા આ ખુલ્લી ઓફર આપવામાં આવી છે કે છેલ્લે 3,51,000 રૂપિયા તમે લઈ લો અને હવે હટી જાઓ આ સીટ ઉપરથી. આ સીટ તો આમ પણ અમે જીતી રહ્યા છીએ, તો આ જો જીતી રહ્યા હોય તો આ લોકો આવી રીતે શા માટે કરી રહ્યા છે આ જ પ્રશ્ન હતો. એના માટે ખાસ કરીને અમે આ સ્ટિંગ ઓપરેશન કર્યું હતું અને આ લોકો જે રીતે લોકશાહીનું ચીરહરણ કરી રહ્યા છે એના માટે કાલથી અમે આ મહેનત કરી અને સાંજ સુધી અમને આ પરિણામ મળ્યું છે.